વધુ એકવાર સુરત શહેરમાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડી અને દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પાડ્યો છે। સમાચાર સુરતથી મળ્યા। સુરત શહેરમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા સામે આવ્યા છે। ડુમસ રોડની એક હોટલમાં આ દારૂની મહેફિલ છે તે ઝડપાઈ છે। દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડી કાર્યવાહી કરી છે। મહેફિલ માણતી બે યુવતી સહિત 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। તમામ સામે કાર્યવાહી શરૂ કરાઈ। કંટ્રોલ રૂમને મળેલી બાતમીના આધારે પોલીસે આ રેડ કરી હતી અને રેડ કરી કાર્યવાહીને અંજામ આપ્યો છે। ત્યારે મિત હિમાંશુ વ્યાસ અને મોસમ યજ્ઞેશ દલાલ હાલ ઝડપાઈ ગયા છે। આ સાથે જ તેમની સામે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી। ઈઝા જુગલ પટેલ અને સંકલ્પ અજય પટેલ પણ આ દારૂની મહેફિલમાંથી ઝડપાયા છે। સમિકિત વીમાવાળા અને સલોક ભાવેશ દેસાઈ પણ ઝડપાઈ ગયા છે। આ સાથે જ હોટલ વીકેન્ડ વિલાના રૂમ નંબર 443માં પોલીસે રેડ કરી હતી અને આ દારૂની મહેફિલમાં રંગના ભંગમાં ભંગ પાડ્યો હતો। સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાયા છે। જી રાબિયા, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી, પરંતુ ડુમસની હોટલમાં દારૂની મહેફિલ ઝડપાઈ અને પોલીસે કાર્યવાહી કરી, શું વિગતો? સુરતના ડુમસ ખાતે આ રીતે દારૂની મહેફિલ ઝડપાઈ છે। એક બાજુ દારૂ પર પ્રતિબંધ મૂકવા છે, ગાંધીના ગુજરાતમાં દારૂ આવે ક્યાંથી છે તે પણ એક સવાલ છે। ત્યારે સુરતનો જે ડુમસ રોડ છે ત્યાં જે હાઈફાઈ હોટલ આવેલી છે, આ હાઈફાઈ હોટલ સાયલન્ટ ઝોનમાં આવે છે અને આ હોટલની અંદર બે યુવતી સહિત 6 જેટલા યુવકો ઝડપાયા છે। સુરતની જે ડુમસ પોલીસ છે તેમના કંટ્રોલ રૂમમાં જે બાતમી મળી હતી, બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી અને રેડમાં જે છે પેસ વિસ્તારના આ જે 6 રહેવાસીઓ છે એ ઝડપાઈ ગયા હતા। સુરતની ડુમસ પોલીસ દ્વારા બાતમીના આધારે જે સાયલન્ટ ઝોન છે ડુમસ રોડ ત્યાંની વીકેન્ડ હોટલ વિલા જે છે તેના રૂમ નંબર 443માં રોનક બાતમીના આધારે રેડ કરી હતી અને રેડ પણ આ 6માંથી કોઈ એકના પરિવારજનો દ્વારા કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા માનવામાં આવી રહ્યું છે। ત્યારે રેડ દરમિયાન પકડાયેલી જે દારૂની જે વેલેન્ટાઇન ફાઇનાન્સ જે બેલેન્સ સ્કોચ વિસ્કી છે તે પકડાઈ છે। ત્યારે પ્લાસ્ટિક વીણા પ્રવાહીવાળા જે ગ્લાસ છે એ પકડાયા છે, ખાલી ગ્લાસ, મોબાઈલ, આ તમામ મળીને 2.55 લાખનો મુદ્દામાલ જે છે પોલીસે જપ્ત કર્યો છે અને આ તમામને સિવિલ ખાતે લઈ જઈને તપાસ પણ કરાવવામાં આવી છે। પરંતુ પોસ્ટ વિસ્તારના રહેવાસીઓ હોવાથી આ મામલો ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જી રોનક। જી બિલકુલ રાબિયા, સંપૂર્ણ માહિતી બદલ આભાર। હાલ જે દારૂની મહેફિલ ઝડપાઈ છે તેને લઈ પોલીસે બે યુવતીઓ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે। આ તમામ લોકોને ઝડપી પાડી અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। મહેફિલ માણતી બે યુવતીઓ સહિત 6 આરોપીઓ ઝડપાયા છે અને તેમની સામે કડક કાર્યવાહી આરંભવામાં આવી છે।